છે દીકરો અને દીકરીની વાર્તા। જ્યારે દીકરો 8 વર્ષનો થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે રિમોટ વાળી કાર જોઈએ છે। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા ઈચ્છા પૂરી। જ્યારે દીકરો 11 વર્ષનો થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે 200 વાળી માર્કરની પેન જોઈએ છે। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા ઈચ્છા પૂરી। જ્યારે દીકરો 17 વર્ષનો થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે સ્પોર્ટ બાઇક જોઈએ છે। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા ઈચ્છા પૂરી। જ્યારે દીકરો 21 વર્ષનો થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે તમારી પ્રોપર્ટીમાં મારો ભાગ જોઈએ છે। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા ઈચ્છા પૂરી। જ્યારે દીકરો 35 વર્ષનો થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે તમને આ ઘરમાં જ નથી જોઈતા। ત્યારે પપ્પા ધોળવા અવાજે કહે છે, બેટા ઈચ્છા પૂરી। આ જ રીતે જ્યારે દીકરી 8 વર્ષની થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારી સાથે થોડો સમય વિતાવો। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા સમય નથી। જ્યારે દીકરી 11 વર્ષની થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે તમારી સાથે રમવું છે। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા સમય નથી। જ્યારે દીકરી 17 વર્ષની થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે તમારી સાથે ફરવું છે। ત્યારે તેના પપ્પા ધ્યાન નથી આપતા। જ્યારે દીકરી 21 વર્ષની થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા મારે તમને છોડીને જવું નથી। ત્યારે તેના પપ્પા કહે છે, બેટા શક્ય નથી। જ્યારે દીકરી 35 વર્ષની થાય છે ત્યારે તેના પપ્પાને કહે છે, પપ્પા ચિંતા નહીં કરો, તમે મારી સાથે રહેવા આવી જાઓ। ત્યારે પપ્પા તેમની ઈચ્છા પૂરી કરે છે અને પપ્પાને પણ ખબર પડી જાય છે કે ખરેખર દીકરી જ આપણી હોય છે અને ભાગ્યશાળી એ છે કે જેના ઘરે દીકરી છે, અને ભગવાન પણ ભાગ્યશાળી ના જ ઘરે દીકરી આપે છે। દીકરી એ તો ભગવાને આપેલી સુંદર ભેટ છે। દીકરો ત્યાં સુધી દીકરો છે જ્યાં સુધી તેની પત્ની આવી નથી, પરંતુ દીકરી તો આખી જિંદગી દીકરી છે। દીકરી એ મા બાપનો શ્વાસ છે, જે લીધા વગર પણ નથી ચાલતું અને સમય આવે ત્યારે છોડ્યા વગર પણ નથી ચાલતું।